રાજ્યમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે ત્યારે દરેક જિલ્લામાં વહીવટીતંત્ર ચૂંટણી પ્રક્રિયા માટે સજ્જ છે। પંચમહાલ જિલ્લામાં કુલ 2109 મતદાન મથકો ખાતે મતદાન પ્રક્રિયા યોજાશે, જે માટે દરેક મતદાન મથક ખાતે ઈવીએમ, વીવીપેટ, બેલેટ યુનિટ અને અન્ય સાહિત્ય ડિસ્પેચ કરવાની હાલ કામગીરી ચાલી રહી છે। મતદાન દરમિયાન ઈવીએમ, બેલેટ યુનિટ અને વીવીપેટ બંધ થઈ જાય તો બદલવા માટે 512 ઈવીએમ, 492 બેલેટ યુનિટ અને 672 વીવીપેટ રિઝર્વ રખાશે। જિલ્લામાં કુલ 447 ક્રિટિકલ મતદાન મથકો છે। સંસદીય વિસ્તારમાં 1056 અને પંચમહાલ જિલ્લામાં 740 મતદાન મથક છે, જેમાં વેબકાસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ। હાલ સંસદીય મત વિસ્તારના તમામ એસેમ્બલી સેગમેન્ટ્સ ખાતે આજે ડિસ્પેચિંગની કાર્યવાહી થઈ રહી છે। હાલ આપણે ગોધરા એસેમ્બલી સેગમેન્ટ્સ ઉપર છીએ અને અહીંયા તમામ પોલિંગ ટીમ્સ છે એ આવી ગઈ છે અને એના મટીરિયલ અને ઈવીએમની ફાળવણી પણ થઈ ગઈ છે અને થોડાક સમય પછી આ તમામ ટીમો રવાના થશે। આ ડિસ્પેચિંગ સેન્ટરની વાત કરું તો ખૂબ જ સરસ વ્યવસ્થા આપની પોલિંગ ટીમ માટે થઈ છે। કોઈ પણ જગ્યાએ આપ જોઈ શકો છો લાઈન નથી, દરેક વ્યવસ્થિત રીતે એના મટીરિયલ અને ઈવીએમની ફાળવણી થઈ છે। એ જ રીતે તમામ બાકીના પણ મત વિસ્તારો ખાતે ડિસ્પેચિંગની કાર્યવાહી હાલ ચાલે છે। આપણી પાસે પૂરતા પ્રમાણમાં મેનપાવર અને પૂરતા પ્રમાણમાં ઈવીએમની મશીનો છે। 125% બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ અને 135% વીવીપેટની ફાળવણી આપણે કરી છે। એટલે કોઈ પણ સંજોગોમાં આપણી પાસે મેનપાવરની વાત કરું કે મશીન્સની વાત કરું, તમામ પૂરતી પ્રમાણમાં છે।